શ્રી ગુરુદેવ દત્ત. સર્વ સખાઓ, માતાઓ, બહેનો, ભાઈઓને પ્રણામ. પરમાત્માના ખૂબ ખૂબ આશીર્વાદ આપ સૌ પર રહે. ખુદને માપી લઈએ, આપણે ખુદનું જજમેન્ટ કરી લઈએ તો જગતનું માપ આપોઆપ નીકળી જાય છે. આપણે હંમેશા દુનિયા આવી ને દુનિયા તેવી ને આ સમય આવો ને મારા મિત્રો આવા ને મારા પડોશી આવા ને મારા સગાઓ આવા. આપણે હંમેશા આપણી આજુબાજુ રહેલા જે જગત છે, જે પર્યાવરણ છે, જે પરિવાર છે, જે મિત્રો છે, જે પરિસ્થિતિ છે, એનું જ હંમેશા આપણે માપ કાઢતા રહીએ છીએ, પણ ખુદનું માપ કાઢતા નથી. એટલે કહ્યું કે ખુદને માપી લઈએ, ખુદનું જજમેન્ટ કરી લઈએ તો આખી દુનિયાનું માપ નીકળી જાય છે. આપણે ક્યાં છે, આપણી અંદર ખામીઓ કઈ છે, આપણી અંદર સદગુણો કયા કયા છે. ખામીઓને તો મનુષ્ય જન્મજાત ખામીઓ એને સુધારી નહીં શકતો. જે કંઈ એની અંદર અવગુણ હોય, દુર્ગુણ હોય કે કુટેવ હોય, પણ મનુષ્યને ખુદની અંદર રહેલા જો ગુણ ખબર પડી જાય, એની પર એની દ્રષ્ટિ કેરાઈ જાય અને એ ગુણોને વધારી દેવામાં આવે તો એ ગુણોના પ્રભાવ હેઠળ દુર્ગુણ અસ્ત થઈ જાય છે, દબાઈ જાય છે, એમને વિકાસ કરવાનો તક મળતી નથી. જેટલી પણ મહાન વ્યક્તિઓનું પતન થયું છે, જુઓ આપણે રાવણની જ વાત કરીએ, એમણે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાવણ માટે જે આપણે બોલીએ છીએ કે જે વિચારીએ છીએ તે નથી. મહાજ્ઞાની હતા, નવગ્રહો એની સેવામાં હતા, પૃથ્વીથી લઈને સ્વર્ગ સુધીની સીડી બનાવી શકે એટલા જ્ઞાની હતા. કૈલાસને પણ એમ એકવાર ઉચકવાનો ટ્રાય કરેલો હતો, કૈલાસ સાથે જ મહાદેવને લીધા. તો એવી વ્યક્તિ શું જે સીતામાનું જે એ હરણ કરી જાય છે, એને ખ્યાલ નથી કે આ લક્ષ્મીજી છે અને આ શ્રી રામ છે તે જ વિષ્ણુ છે. એને ખ્યાલ છે જ, પણ અમુક વાર જગતને ઉદાહરણ આપવા માટે અને તે સમયની પરિસ્થિતિઓ જોવા એનો વિનાશ કરવા માટે, તે સંસ્કૃતિનો વિનાશ કરવા માટે એક પરમાત્મા એક લીલા કરે છે. એમાં રાવણ પણ એક નિમિત્ત છે. પણ આપણે રાવણનો અહીંયા મુદ્દો એટલા માટે ઉઠાવ્યો કે એની અંદર કેટલાય ગુણો હતા, સદગુણો હતા, પણ એનું અંતે ફોકસ એના દુર્ગુણો પર થઈ ગયું. એના દુર્ગુણોને એને વધાર્યા, અહંકાર જાગૃત થયો ને એક પર સ્ત્રીને પોતાની રાણી બનાવવાનો પ્રયત્ન કર્યો. તપસ્વી હતો, જ્ઞાની હતો, યોગી હતો. એના જેટલું જ્ઞાન પૃથ્વી પર બહુ ઓછાને છે આજની તારીખે. ઘણા જ્યોતિષીઓ પણ હજુ પણ એના લખી ગયેલા જ્યોતિષ પરના એનો અધ્યયન કરે છે, એ પ્રમાણે ચાલે છે. ઘણા જ્યોતિષીઓ પણ એ પ્રમાણે. તો આવો જ્ઞાની માણસ જ્યારે એને પોતાની અંદર રહેલા અવગુણોને વિકાસ થવાની એને તક આપી તો એનું પતન થયું. એ આખું રાવણની જે કથા છે, આખું રામાયણ, એનો મેઇન સાર આ જ છે. માર્મિક રીતે પકડીએ તો કોઈ પણ વ્યક્તિ, ચાહે મહાન તપસ્વી હોય, યોગી હોય, ગમે તેટલા લેવલનો હોય, દરેકની અંદર બેઝિક રીતે કોઈને કોઈ અવગુણ છુપાયેલો હોય છે. રાવણે એને જાગૃત કર્યા અને જે ડાયા માણસો હોય છે, સારા માણસો હોય છે, તે તેના ગુણોને વધારીને એ અવગુણોને
દબાઈ દે છે અને સુસુપ્ત કરી દે છે. અમારા ગુરુદેવ કે અમે જે પણ અમારી પાસે આવે ને ભાઈ, ઘણા આવતા પણ હોય તો ઘણા એને ઓળખે તો ફરિયાદ કરે કે સંજયભાઈ આ માણસ તો આવો છે, આવો છે, કેવો છે એમ. તો અમે અમારી પાસે પણ એ વ્યક્તિ આવે તો એની અંદર રહેલા ગુણોને અમે પ્રમોટ કરીએ છીએ. તમે જ્યારે વ્યક્તિની અંદર રહેલા ગુણોને પ્રમોટ કરો, એક બાગબાન હોય તેમાં બાવળ પણ હોય અને બીજા બધા ફળ ફૂલ પણ હોય. તમે ખાતર કોને નાખો છો? ફળ ફૂલોને નાખો છો. બાવળને કોઈ ખાતર નાખતું નથી. એવું જ તમારા જીવનમાં તમારી અંદર રહેલા ગુણોને ખાતર નાખો. નિત્ય એ તમારા જે ગુણ છે, સદગુણ છે, એની દિશામાં જીવવાનો પ્રયત્ન કરો. એને કોઈને કોઈ કાર્યની દિશા આપો. કે મારી અંદર ભાવ છે, મારી અંદર હું લાગણીશીલ વ્યક્તિ છું, હું ભાવ છે મારી અંદર કોઈ પણ, તો મેં એ ભાવને વ્યક્તિઓ તરફથી પરમાત્મા તરફ કન્વર્ટ કર્યો. ભાવ છે, ભાવની 10 દિશા થઈ શકે. એક લેખક તરીકે તમે ભાવથી જુદા જુદા સબ્જેક્ટ તમે પકડો, લખી શકો. હું પણ એક લેખક છું. હા, આજની તારીખમાં હું લખું છું, પણ મેં મારો જે લેખનની જે ક્ષમતા છે, જે ભાવ છે, એને ભક્તિ માર્ગે વાળ્યો. તો મારી અંદર જે સદગુણ રહેલું છે, જે ગુણ રહેલા છે, એને ડાયવર્ટ કર્યું. એમ દરેક વ્યક્તિ પોતાની અંદર રહેલા જે સદગુણ છે, ટેલેન્ટ છે, એને સત દિશામાં ડાયવર્ટ કરે તો એનું કલ્યાણ થાય છે. અને અવળી દિશામાં ડાયવર્ટ કરે તો એનું રાવણ કે કંસની જેમ પતન થાય છે. બહુ સીધો ને સરળ. દુનિયામાં તમે તમારી આજુબાજુ જેટલી પણ વ્યક્તિ જોવો છો, એની અંદર એફિશિયન્સીઓ પણ હોય છે, પણ એના સદગુણને એ યોગ્ય દિશામાં ડાયવર્ટ નથી કરતો. એની ક્ષમતાઓથી, એની શક્તિઓથી એનો ઉપયોગ મિસઉપયોગ કરે છે. નવરી દિશા સાહસ છે તો સાહસથી માણસ ધંધો કરી શકે, વેપાર પણ કરી શકે. એ સાહસ વૃત્તિથી કોઈને ધમકાવીને દોનગીરી પણ કરી શકે, હે ને? તો તમારી અંદર ક્ષમતા છે, તો ક્ષમતાને કઈ દિશામાં ડાયવર્ટ કરવું એ જો શીખી જાઓ તો તમે આ સંસાર તરી જાઓ છો. આપણે શું કરીએ છીએ આપણા ફેમિલીમાં? આપણા પત્ની હોય, બાળકો હોય, આપણા મિત્રો હોય, સખા હોય, કોઈને પણ મળીએ તો આપણે એના દુર્ગુણ પર ફોકસ કરીએ છીએ. ડેટ્સ રોંગ. એના દુર્ગુણ પર નહીં, એના સદગુણ પર ફોકસ કરો. એના ટેલેન્ટને પહેચાનો, એના સાહસને પહેચાનો. અને જો એ વ્યક્તિ ખુદ પોતાનું મૂલ્યાંકન નથી કરી શકતો તો એને યોગ્ય દિશામાં વાળવો. આ સૌથી મોટો ધર્મ છે. માણસને માણસ બનાવવો, એની ક્ષમતાઓને ઓળખીને એને યોગ્ય દિશામાં ધારવું, એ બહુ મોટી પુણ્યનું કામ છે. સમજાય છે? સંત અને અવધૂત એટલે આખો દિવસ તમને મંજીરા પકડાઈ રાખે એ નહીં. તમારી ક્ષમતાઓને પહેચાનીને, તમારી ખૂબીઓને પહેચાને, તમારા ટેલેન્ટને પહેચાનીને એને યોગ્ય દિશામાં વાળે, એ સંત છે. ને પછી એની સાથે તમને નામ સ્મરણ શીખવે. નામ સ્મરણ એ બધું શીખવવું એ કોઈ પણ માણસની લાઈફ બનાવવામાં ખાલી 10% કામ છે. બાકી 90% કામ એની ક્ષમતાઓને યોગ્ય દિશામાં વાળવી, સત દિશામાં વાળવી, સત્કર્મો તરફ વાળવી, પોઝિટિવ દિશા તરફ વાળવી, અને પછી એને આમ માણસ બનાવીને એને પછી ભજન કીર્તન તરફ, નામ સ્મરણ તરફ વાળવું. કમ્પ્લીટ તમારું એક માણસને માણસ બનાવવાનું કામ પૂર્ણ થયું. તો તમારા આજુબાજુ જે કંઈ પણ છે, તમારી પત્ની છે, બાળકો છે, તમારા પતિ છે, બાળકો છે, તમારી બહેનો છે, પરિવાર, એના અવગુણો પર એને ટાર્ગેટ નહીં કરો, એના ગુણો પણ ટાર્ગેટ કરો. અમારા ગુરુદેવ કહેતા કે મોડામાં સાકર રાખીને પછી વાત કરવી, એની પાછળનો ઉદ્દેશ આ છે.
દાખલા તરીકે કેટલા આપણે પરમાત્માને જોયું, આપણે મંદિરે દર્શન કરવા જઈએ છીએ, કોઈ ધામ પર જઈએ, તમારી કુળદેવી પર સાથે જાઓ છો, જેટલા શક્તિપીઠ છે આપણે બધા જઈએ છીએ, કોઈ 4 ધામ જાય છે, કોઈ 12 જ્યોતિર્લિંગ કરે છે. ગુજરાતમાં બધા શક્તિપીઠ છે, એના દરેક રાજ્યોમાં શક્તિપીઠ. આપણે શક્તિપીઠના દર્શન કરવા જઈએ છીએ, બરાબર. તો ભગવાન તે વખતે શું કરે છે? આપણી અંદર આટલા અવગુણો છે, દોષ છે, કેટલાની અંદર કેટલાય ખરાબ દોષ છે. તો પણ પરમાત્મા બધાની હાથે સમત્વ ભાવ રાખે છે અને એ વ્યક્તિની અંદર દુર્ગુણોને સદગુરુ તરફ વાળવા માટે કોઈને કોઈ અમારા જેવા છે તેને ભેટો કરાવે છે. ભગવાન દરેકને તક આપે છે. આ દુનિયામાં દુષ્માં દુષ માણસ હોય ને એને પણ ફરીથી આ સનાતન ધર્મ એના સંસ્કાર તરફ વળી જવા માટેની તક આપે છે. કોઈને કોઈ સંજય બોરીવાલા એના જીવનમાં કોઈને કોઈ સ્વરૂપે મળે જ છે, જો એ તકનો ઉપયોગ કરી લે તો સમજીને. આપણે નિત્ય અહીં એના માટે જ એકઠા થયા છે. ઠીક છે, એની સાથે પરમાત્માએ જ્ઞાન આપ્યું છે, તો ભાવિના એધાનના કોઈ વખત આપણે સત્સંગ કરીએ છીએ, વિડીયો કરીએ છીએ, બરાબર. તે તમારા ભલા માટે છે, બરાબર, કે ભાઈ આવનારો સમય આ રીતે આવી રહ્યો છે. એમ ગુરુ હોય, કોઈ પણ કક્ષાની વ્યક્તિ હોય, અવધૂતો હોય, તે પણ એવું જ કરે. સત્સંગની સાથે તમારું ભાવિ જોઈને તમને માર્ગદર્શન પણ આપતા હોય છે, કારણ કે તમારું ભવિષ્ય એને સુરક્ષિત કરવાનું હોય છે. એટલે ગુરુઓ પાસે જાઓ તો પ્રશ્ન ન કરો, એ જે કહે છે તમારા સદગુણોને જોઈને, અવગુણોને જોઈને એને સાંભળો અને એનો જીવનમાં અમલ કરો. જો અમલ કરશો તો તમારી અંદર જે સુસુપ્ત શક્તિઓ છે, જે એફિશિયન્સીઓ છે, તે એ ગુરુએ જે તમને કહ્યું હોય એ માર્ગ પકડી લેવાથી એનું પોઝિટિવ વે પર તમારો આખી જીવન બદલાઈ જાય છે. અને જીવન બદલાઈ જાય એટલે તમારા અવગુણો સુસુપ્ત થઈ જાય છે, નિષ્ક્રિય થઈ જાય છે. મનુષ્ય પાપના માર્ગથી દૂર થઈ જાય છે. જ્યારે મનુષ્ય પાપના માર્ગથી દૂર થઈ જાય છે, પુણ્યનો માર્ગ, સત્કર્મનો માર્ગ, એની એનર્જી પોઝિટિવ દિશામાં ડાયવર્ટ થઈ જાય છે, ત્યારે મનુષ્ય ધીરે ધીરે એનું પાપ ઘટે છે, કારણ કે પુણ્યના માર્ગે ચાલે છે એટલે બેલેન્સ થાય છે, ધીરે ધીરે સુખી થાય છે. અને અંતે મનુષ્ય પાપ અને પુણ્યથી વધારે જ્ઞાની, એને જ્ઞાન જો એના ગુરુ પાસેથી સચ્ચિતાર્થ કરે, આત્મસાત કરે, તો એ પાપ અને પુણ્યથી મુક્ત થઈને ઈચ્છા મૃત્યુને પામે છે અને પોતાની ઈચ્છાથી એ પરમ આત્માઓ ફરી ફરી આ પૃથ્વી પર જન્મ લે છે માનવ કલ્યાણ માટે. જે તમે ઋષિઓ અને અવધૂતો, જેમ કે સાંઈ બાબા થઈ ગયા, રંગઅવધૂત મહારાજ થઈ ગયા, બજરંગદાસ બાપા, એવીના જે મોટી મોટી હસ્તીઓ જે ફરી ફરી જે જન્મ લે છે, સુરતમાં વિશ્વનાથ અવધૂત થઈ ગયા, તે સારા તે આ રીતે પાપ અને પુણ્યથી પર થઈ જાય છે. ને એમનું પછી પુણ્ય એટલું ખાલી જે રહે છે એટલે પુણ્ય જ રહે છે, તો પાપ અને પુણ્યથી પર થઈ જાય છે. તો તેવી હસ્તીઓ પછી પરમાત્માને કારણે આપણે બધાને આપણી અંદર જે ઉર્જાઓ રહેલી છે એને પોઝિટિવ માર્ગે વાળવા માટે એ ફરી ફરી અવતાર લે છે. સમજી ગયા? બસ આ ચેનલનો પણ આ જ ઇન્ટેન્શન છે કે મારા સંવાદ સાંભળનાર, મારી પાસે આવનાર દરેક વ્યક્તિને એના ભાવિના એધાન પણ કહીને એને યોગ્ય દિશામાં, એની એનર્જી અને એફિશિયન્સીને યોગ્ય દિશામાં વાળીને એને માણસ બનાવવા તરફ અમે લઈ જઈએ છીએ. અને એ જ ગુરુની આજ્ઞા છે, એ જ ગુરુનું કાર્ય છે અને એ જ આ સંજય દ્રષ્ટિ ચેનલનો ઇમ્પોર્ટન્ટ છે. સંજય બોરીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. આવા સત્સંગ માટે રૂબરૂ મળવું હોય તો મોસ્ટ વેલકમ. અને વોટ્સઅપ નંબર તો આપ્યો જ છે 7405323000 7405323000. બરાબર? દુનિયાનો જે વિનાશ થવાનો છે તે થશે, પરમાત્માએ જે લીલા કરવાની તે કરશે.
ભારત મહાસત્તા બનવાનું છે તે બનશે, બરાબર. ભારત વિશ્વગુરુ બનવાનું તે પણ બનશે. જે કરવાનું છે, જે પરમાત્મા કરવાનું એ બધું જ થશે, બરાબર. પણ આ જે ચેન્જીસ છે એમાં તમે ક્યાં છો એ તમે જોઈ લો. એટલે કહેવું આ વિડીયોની શરૂઆતમાં કે દુનિયાને માપવા કરતાં ખુદનું માપ કાઢી લો. અને ક્યાંય હજુ પણ અટકાવ હોય, નહીં ખ્યાલ આવતો હોય તો અમારા જીવાને મળો. તમારી અંદર રહેલી એફિશિયન્સી, સુસુપ્ત શક્તિઓને અમે પરમાત્મા માર્ગે, સત્કર્મના માર્ગે, પોઝિટિવ વેના માર્ગે, પછી ધંધા વેપારની દિશાથી પણ કોઈ પણ માર્ગે એને વાળીને તમને માણસ બનાવવાનો પ્રયત્ન કરીએ. અને જે માણસ બની જાય છે તેને પછી આ યુગ પરિવર્તનની કે મહાપ્રલયની કોઈ આગ સ્પર્શ કરતી નથી. સમજી ગયા? શ્રી ગુરુદેવ દત્ત.